Hello students, and welcome to the session of JEE mains for quadratic equation. Right, myself Neil Bhatt. પહેલા તો congratulations all of you તમારા 10th ના રિઝલ્ટ માટે અને વેલકમ ઇન ધી વર્લ્ડ ઓફ સાયન્સ. રાઈટ, JEE મેન્સ is one of the most important examination. તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે અને પેલું કે ને કે ઇટ્સ લાઈક એન ઓશન. તમે એમાં જેટલું પણ કરો એટલું ઓછું કહેવાય. રાઈટ, બટ સ્ટીલ ટાઈમ કન્સ્ટ્રેન્ટ હોય આપણી પાસે, લિમિટેડ પીરિયડ્સ હોય, સો એમાં આપણે ઘણા બધા પોઈન્ટ્સને કવર કરવાના હોય. રાઈટ, હજુ મેઇનલી તમારું 11th સાયન્સ સ્ટાર્ટઅપ થયું છે, સો આપણે સ્ટાર્ટિંગમાં એવા પોઈન્ટ્સને કવર કરીશું જે તમારી ટેક્સ્ટ બુકમાં ઇન્ક્લુડ નથી. રાઈટ, JEE ની અંદર ઘણા એવા પોઈન્ટ છે કે જે તમે 10th માં ભણીને આવ્યા છો, બટ એના ડિટેલ્ડ કોન્સેપ્ટ તમારી ટેક્સ્ટ બુકમાં, એટલે કે તમે જે 2 વર્ષ 11th અને 12th માં NCERT ની જે ટેક્સ્ટ બુક સ્ટડી કરો છો એની અંદર એને ડિટેલ્ડમાં નથી આવ્યા. બેઝિક ઇન્ટ્રોડક્શન જે તમે 10th માં સ્ટડી કરીને આવ્યા, બસ એ જ વસ્તુ તમે એને જ તમારે ડિટેલમાં જોવાનું હોય, બટ એ તમને તમારી ટેક્સ્ટ બુકમાં ગિવન નથી. રાઈટ, તમને ખ્યાલ હોય તો પ્રિવિયસલી અમુક સેશનમાં તમે ઇન્ટ્રોડક્શન ટુ જીઓમેટ્રી, યામ ભૂમિતિનો આપણે સ્ટડી કર્યો અને એના વિડીયોઝ મારા છે જે તમે કદાચ જોયા હશે. રાઈટ, તો એવો જ એક ટોપિક જે છે દેટ ઇઝ ક્વોડ્રેટિક ઇક્વેશન, એટલે કે દ્વિઘાત સમીકરણ. તમે નામથી એના પરિચિત છો, તમે ઓલરેડી 10th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરીને આવ્યા છો. બટ એ ક્વોડ્રેટિક ઇક્વેશનનો જે પોઈન્ટ છે એ ક્વોડ્રેટિક ઇક્વેશનનો જે પોઈન્ટ છે એ ટેક્સ્ટ બુકમાં, એટલે કે 11th-12th સાયન્સની ટેક્સ્ટ બુકમાં તમને નહીં જોવા મળશે. રાઈટ, બટ એને ડિટેલમાં ઘણા બધા પોઈન્ટ્સ એના આપણને એવા પણ છે કે જે JEE માં યુઝ થાય છે. રાઈટ, સો એ પોઈન્ટની આપણે ચર્ચા આ સેશન્સમાં કરીશું. એટલે જેટલા પણ પોર્શન આપણા ક્વોડ્રેટિક ઇક્વેશનના ચાલે, મીનવાઇલ તમારું કોઈ એકાદ ચેપ્ટર NCERT નું કમ્પ્લીટ થઈ જાય પછી એને પેરેલલ આપણે JEE કરી શકીએ. બટ મીનવાઇલ ત્યાં સુધીમાં આપણા ક્વોડ્રેટિક ઇક્વેશનના પોઈન્ટ્સને ચર્ચા કરીશું. ઓલવેઝ એક પોઈન્ટ તમારે ધ્યાનમાં એવો રાખવાનો છે કે ક્યારે પણ તમે વિધાઉટ સ્ટડિંગ એની પોઈન્ટ ફ્રોમ NCERT ટેક્સ્ટ બુક, તમે NCERT ની ટેક્સ્ટ બુકને સ્ટડી કર્યા વગર ક્યારે પણ કોઈ પણ પોઈન્ટનું JEE તમે સ્ટડી કરી શકવાના નથી. એટલે બેઝ જે છે તે ઓલવેઝ તમારી NCERT ટેક્સ્ટ બુક હશે. સો ઓલવેઝ એને ફોલો તો તમારે કરવું જ પડશે. Once you complete your portion from NCERT textbook, then and only then you can able to understand the detailed concept regarding JEE. Okay, so આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. સો ક્વોડ્રેટિક ઇક્વેશન એવો એક પોઈન્ટ છે કે જે તમે ઓલરેડી સ્ટડી કરીને આવ્યા છો, સો એને આપણે આજે સ્ટાર્ટ કરીએ. તો ક્વોડ્રેટિક ઇક્વેશન, જેને આપણે નામથી ઓળખીએ છીએ દ્વિઘાત સમીકરણ. હવે આજે કેટલાક એવા મુદ્દાઓની ચર્ચા કરીએ જેના વિશે તમને થોડો ઘણો આઈડિયા છે જ. ઓકે, સો સૌથી પહેલા તો દ્વિઘાત સમીકરણનો મીનિંગ શું? તો કે એક બહુપદી છે, બહુપદી કે જેની મહત્તમ ઘાત 2 હોય. રાઈટ, એવી બહુપદીને તમે દ્વિઘાત સમીકરણ કહો છો કે જેની બહુપદી, જેની મહત્તમ ઘાત 2 હોય. હવે અહીંયા શબ્દ આવ્યો બહુપદી, તો બહુપદી શું કહેવાય? તો કે બહુપદી એક એવું, એટલે એવું એક કોઈ પણ સમીકરણ કે જેમાં x ની, એટલે કે જે કોઈ પણ ચલ છે એની ઘાત હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય. ઓકે, સો આપણને એવું ખબર જ છે કે ax² પ્લસ bx પ્લસ c = 0 આ તમારા કોઈ પણ એક દ્વિઘાત સમીકરણનું સ્ટાન્ડર્ડ ફોર્મ કહેવાય. ઓકે, આ એક સામાન્ય સ્વરૂપ થઈ ગયું દ્વિઘાત સમીકરણનું. હવે આના વિશે આપણને ચર્ચા એવી ખબર જ છે કે દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ 2 બીજ હોય અને ઓછામાં ઓછા એક પણ બીજ ન હોય, એટલે કે 0 બીજ હોય. રાઈટ, સો આ પહેલો મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાની જે વસ્તુ છે તે. હવે બીજ એટલે શું કહેવાય? તો કે બીજને ઘણી વખત તમે શૂન્ય પણ ઓળખો છો.
કે 10મા ધોરણમાં તમે કદાચ સાંભળ્યું કે આ બહુપદીને શૂન્ય શોધો. હવે શૂન્યનો મિનિંગ શું? હું શૂન્ય બોલું કે બીજ બોલું એટલે એનો મિનિંગ શું થયો કે આ વિધેયનું બીજ અથવા શૂન્ય એટલે કે સમીકરણનું એક્સ અક્ષ સાથેના છેદબિંદુ. એટલે જો હું એમ કહું કે આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે ને આવી રીતે મેં કોઈ કંઈક આમ આલેખ બતાવ્યો તો આ આલેખ જોઈને આપણને એવી ખબર પડી જાય કે આના કેટલા બીજ હશે કે કેટલા શૂન્ય હશે. ધેટ મીન્સ કે આ જે કોઈ પણ સમીકરણ દર્શાવતો આલેખ હશે એ સમીકરણને એક જ બીજ છે. એટલે કે આને એક એવી એક્સ ની કિંમત મળે કે જેને માટે એનો જવાબ 0 થાય છે. ઓકે, સો આ ધ્યાનમાં રાખવાનું છે. એટલે એ જ રીતે દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ 2 બીજ હોય અને ઓછામાં ઓછા એક પણ બીજ હોતા નથી એવું આપણને ખબર છે. ઓકે, તો અત્યારે આપણે એ જ જોઈએ કે આ દ્વિઘાત સમીકરણને બીજ મળે તે માટેની કઈ શરત તમને ખબર છે. તો બહુ બેઝિક વસ્તુ છે કે જેને માટે તમે એક ડિસ્ક્રિમિનન્ટ જેને વિવેચક કહેવાય તો ax² + bx + 0 c બરાબર 0 માટે વિવેચક બરાબર જેને ડિસ્ક્રિમિનન્ટ પણ કહી શકાય. ઓકે, જેને તમે ડેલ્ટા કહો છો અથવા ડી પણ કહી શકાય જે હશે b² - 4ac. હવે આની પહેલી શરત કે જો ડેલ્ટાનો જવાબ ગ્રેટર ધેન 0 આવે તો સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. એટલે ડિસ્ટિંક્ટ એન્ડ રિયલ. ઓકે, ડિસ્ટિંક્ટ એન્ડ રિયલ. બીજી શરતની વાત કરીએ કે જો ડેલ્ટા બરાબર 0 હોય તો સમીકરણને એક જ બીજ મળે. અને ત્રીજું કે જો ડેલ્ટા લેસ ધેન 0 હશે તો એક પણ બીજ મળશે નહીં. બરાબર, આ બહુ સિમ્પલ કન્ડિશન થઈ ગઈ જે આપણને વિવેચકના સ્વરૂપમાં ખબર છે. રાઈટ, આ તો વાત થઈ તમે જ્યારે ડેલ્ટા શોધો છો ત્યારની વાત. ધારો કે આપણે ડેલ્ટા શોધ્યા વગર એવું જાણવું હોય કે બીજની શરત શું હશે તો આ ધ્યાનમાં રાખીએ મુદ્દો. તો નંબર 4 કે જો દ્વિઘાત સમીકરણ પૂર્ણ વર્ગ બહુપદી બનતું હોય તો તેને એક જ બીજ મળશે. રાઈટ, પૂર્ણ વર્ગ બહુપદી હોય તો તેને એક જ બીજ મળશે. હવે પૂર્ણ વર્ગ બહુપદી એટલે આપણને બધાને જ ખબર છે કે એનો મિનિંગ શું થાય. આપણે અહીંયા એક એક્ઝામ્પલ વિચારીએ તો હું એમ કહું કે x² - 2x + 1 તો આપણને બધાને જ ક્લિયર ખબર પડે છે કે આ એક પૂર્ણ વર્ગ બહુપદી હશે જેને તમે x - 1 નો વર્ગ લખી શકો. તો આના પરથી તમને ક્લિયર ખબર પડશે કે માત્ર ને માત્ર એક જ જવાબ બને છે. ઓકે, ત્યાર પછી સેકન્ડ પોઈન્ટની ચર્ચા કરીએ એટલે કે ટોપિક પોઈન્ટ નંબર 5 માં કે જો દ્વિઘાત સમીકરણ પૂર્ણ વર્ગ બહુપદી ન હોય તો તેને ભિન્ન અને અનુબદ્ધ બીજ મળશે. અને એ બીજના પ્રકાર ધારો કે આપણે બીજ p અને q કહી દઈએ એટલે કે બે બીજ હશે તેના પ્રકાર p + √q તથા p - √q પ્રકાર એટલે કે અનુબદ્ધ પ્રકારના હશે. રાઈટ, ભિન્ન અને અનુબદ્ધ. અને આમાં સાથે હું એક શબ્દ ઉમેરી દઉં અસમય પ્રકારના બીજ હશે.
અસમય પણ એને કહી શકાય. હવે કદાચ કોઈકને સમય કે અસમય વિશે આઈડિયા ન હોય તો આપણે એની પણ ચર્ચા કરી લઈએ કે ધારો કે કોઈકને સમય અસમય વિશે નથી ખ્યાલ, તો સમય અને અસમય વિશે પણ ચર્ચા કરી લઈએ. તો સમય સંખ્યા અને અસમય સંખ્યા વચ્ચે શું ફરક છે? તો 22/7 અને હું સમય સંખ્યા કહીશ, જ્યારે પાઈ અને હું અસમય સંખ્યા કહીશ. હવે એનું રીઝન કે 22/7 તમે કરો તો 3.14, બધાને એવું જ ખ્યાલ છે કે 22/7 ને પણ 3.14 કહેવાય ને પાઈ ને પણ 3.14 કહેવાય. પણ એકચ્યુઅલ વસ્તુ એવી છે કે 22/7 નો જવાબ 3.14, 2857, પછી પાછું 14, 2857. એટલે કે હું આ 22/7 ને 3.14, 2857 બાર આવું લખી શકું. જ્યારે પાઈનો જે જવાબ છે એ 3.14 પછી કોઈ પણ આંકડા આ જે રીતે તમને એક રિપીટેશન મળ્યું 14, 2857 એવું રિપીટેશન આપશે નહીં. એટલે આ એક બેઝિક ડિફરન્સ થઈ ગયો સમય અને અસમય વચ્ચેનો. એટલે જ્યારે તમારું દ્વિઘાત સમીકરણ પરફેક્ટ સ્ક્વેર હશે, પૂર્ણવર્ગ બહુપદી બનતું હશે, તો એક જ બીજ મળશે. અને એ સિવાયના કેસમાં તમને જે બીજ મળતું હશે તે કેવું મળશે? અનુબદ્ધ પ્રકારનું અસમય મળતું હશે. ઓકે, ચાલો, તો આ એનો બીજો એક મુદ્દો થયો. હવે આ તમારી દ્વિઘાત સમીકરણની એકદમ બેઝિક ડેફિનેશન એટલે કે બેઝિક ઇન્ફોર્મેશનની આપણે ચર્ચા કરી કે દ્વિઘાત સમીકરણ શું છે, કેટલા પ્રકારના બીજ હોય એને, પછી આપણે ચર્ચા કરી કે બીજ અને શૂન્ય શું છે, રાઈટ? અને દ્વિઘાત સમીકરણના ડેલ્ટા એટલે કે વિવેચકનો યુઝ કરીને તમે કઈ રીતે એને ડિફાઇન કરી શકો બીજના સ્વરૂપમાં. ત્યાર પછીના મુદ્દાની અંદર છે દ્વિઘાત સમીકરણની રચના. એટલે કે ફોર્મ્સ, એવું પણ તમે વિચારી શકો કે તમે કઈ કઈ રીતે દ્વિઘાત સમીકરણને લખી શકો, રાઈટ? સો એમાં પહેલું કે જો દ્વિઘાત સમીકરણના બીજ આલ્ફા અને બીટા હોય તો પહેલું એક આપણને સ્વરૂપ ખબર જ છે ax² + bx + c = 0. આ એકદમ બેઝિક સ્વરૂપ થયું. બીજું, જો હું આ સમીકરણમાંથી a કોમન લઈ લઉં તો x² + b/ax + c/a = 0. આ એક બીજું સ્વરૂપ થયું. હવે ત્રીજું સ્વરૂપ, આપણને બધાને જ ખબર છે કે દ્વિઘાત સમીકરણ માટે બીજનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ એક્સ નો સહગુણક છેદમાં x² નો સહગુણક લખાય. એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b/a તથા બીજનો ગુણાકાર આલ્ફા ડોટ બીટા બરાબર અચળ પદ છેદમાં x² નો સહગુણક. એટલે કે આલ્ફા ડોટ બીટા બરાબર c/a. આ બે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્સ થઈ ગયા, એક પોઈન્ટ થઈ ગયા. સો થર્ડ પોઈન્ટમાં a ઇન્ટુ x² માઇનસ આ b/a એટલે માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ અને પ્લસ આલ્ફા બીટા ઇક્વલ્સ ટુ 0 થઈ જશે. હવે આને જ થોડું સિમ્પ્લિફાય કરવું હોય આપણે તો a ઇન્ટુ x² માઇનસ આલ્ફા એક્સ માઇનસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા ઇક્વલ્સ ટુ 0. સો પહેલા બે પદમાંથી એક્સ કોમન, અંદર એક્સ માઇનસ આલ્ફા, અને બીજા બે પદમાંથી બીટા કોમન, અંદર એક્સ માઇનસ આલ્ફા ઇક્વલ્સ ટુ 0.
સો ચોથો જે પ્રકાર થશે એ થઈ જશે a ઇન્ટુ x minus alpha into x minus beta equals to 0, right? So એક તો જે સ્ટાન્ડર્ડ ફોર્મ જે છે તે ax square plus bx plus c equal 0. સેકન્ડ ફોર્મમાં a into તમે x square એટલે કે a ને કોમન લીધું તો x square plus b by a into x plus c by equals to 0. થર્ડમાં alpha plus beta એટલે minus b by a મુકાય અને alpha beta એટલે c by a મુકાય. સો એના અકોર્ડિંગ x square minus alpha x minus beta x plus alpha beta બંને સમીકરણમાંથી એકમાંથી x અને બીજામાંથી બીટા કોમન લઈ લો એટલે એક ચોથું સ્વરૂપ થઈ ગયું. પાંચમું અને છઠ્ઠું સ્વરૂપ એટલે બહુ કોમન કહેવાય કે જો કોઈ બીજ હોય દ્વિઘાત સમીકરણના તો એ બીજ વડે સમીકરણનું ડાયરેક્ટ સમાધાન થઈ જાય. એટલે a alpha square plus b alpha plus c equals to 0 અને છઠ્ઠા નંબરમાં છે a beta square plus b beta plus c equals to 0. ઓકે, સો આટલા ડિફરન્ટ વેઝથી તમે કોઈ પણ દ્વિઘાત સમીકરણને એક્સપ્લેન કરી શકો. એટલે કે જો તમને બીજ આપ્યા હોય અને તમારે દ્વિઘાત સમીકરણની રચના કરવી હોય તો તમે આટલા વેથી દ્વિઘાત સમીકરણની રચના કરી શકો એમ છો. એમાં સૌથી અગત્યનો જે મુદ્દો જે છે તે આપણે આ જોયો કે બીજનો સરવાળો શું હોય અને બીજનો ગુણાકાર શું હોય ને એના પરથી તમે કઈ રીતે બીજની રચના કરી શકો એમ છો. ઓકે, સો આને રિલેટેડ આપણે કેટલાક ક્વેશ્ચનની ચર્ચા કરીએ. એકાદ બે ક્વેશ્ચન જોઈ લઈએ એટલે આપણને સમજમાં આવી જાય કે આપણે કયા વેથી આનો યુઝ કરી શકીએ. કારણ કે જો એક સમજો JEE જ્યારે પણ તમે સોલ્વ કરો કોઈ પણ ચેપ્ટરનું સો ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે તો કે તમને થિયરીનું યુટિલાઇઝ કરતા આવડવું જોઈએ. તમે કોઈ પણ સબ્જેક્ટનું JEE સોલ્વ કરવા માંગો છો તો નોર્મલ ક્વેશ્ચન્સ અને JEE ના ક્વેશ્ચન્સ વચ્ચેનો ડિફરન્સ શું છે કે તમે એક સૂત્ર ભણ્યા તો ટેક્સ્ટ બુકની અંદર દાખલાની અંદર તમને ખબર જ છે કે આ જ સૂત્રનો યુઝ કરવાનો છે. પણ જ્યારે તમે એ જ વસ્તુને JEE પોઈન્ટ ઓફ વ્યૂ જુઓ છો તો JEE ની અંદર એ ક્વેશ્ચનને વાંચીને તમને એ સ્ટ્રાઇક થવું જોઈએ કે આ થિયરી કે આ ઇક્વેશનનો યુટિલાઇઝ તમારે કરવાનો છે. ઓકે, સો આ બહુ મોટો ડિફરન્સ છે કોઈ પણ એક તમારા નોર્મલ ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચનની અંદર અને JEE ના બેઝ પર આવતા ક્વેશ્ચનની અંદર, રાઈટ? સો ટ્રાય કરીએ. ક્વેશ્ચનની વાત કરીએ તો એક એક્ઝામ્પલ છે, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. આપણે અત્યારે જે બે ઉપરના પોઈન્ટ જે સ્ટડી કર્યા એના બેઝ પર જ આપણે એકાદ બે ક્વેશ્ચનની ચર્ચા કરીએ. તો એવું કહે છે કે એક દ્વિઘાત સમીકરણ a minus 2x square minus 5 minus ax minus 5 equals 0 ના બીજ આલ્ફા તથા બીટા હોય અને જો માનાંકમાં આલ્ફા માઇનસ બીટા ઇક્વલ્સ ટુ 2√6 તો એ બરાબર ખાલી જગ્યા. આવો ક્વેશ્ચન છે તમારી પાસે. હવે જુઓ, આપણને અત્યારે એટલું જ ખબર છે કે આલ્ફા ને બીટા બીજ હોય તો કઈ કઈ શરત મળી શકે. તો અહીંયા આપેલી જે કન્ડિશન છે એનો યુટિલાઇઝ કરીને ચેક કરીએ કે અહીં તમે જો આને સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે સરખાવો એટલે હું એમ કહું કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ્સ ટુ 0 માટે બીજનો સરવાળો માઇનસ b બાય a તથા બીજનો ગુણાકાર c બાય a. જો આવું ડાયરેક્ટ યાદ નહીં રખાતું હોય, એમ તો નોર્મલી આપણે કન્ડિશન જોઈ કે બીજનો સરવાળો એટલે x નો સહગુણક બાય x નો સહગુણક અને બીજનો ગુણાકાર એટલે અચળ પદના છેદમાં x નો સહગુણક. બટ જો એવું નહીં ધ્યાન રહેતું હોય તો આ રીતે પણ તમે યાદ રાખી શકો. તો બોલો અહીં કેપિટલ A બરાબર શું છે? x નો સહગુણક a minus 2. કેપિટલ B બરાબર અચ્છા આ -5 માઇનસ a છે, રાઈટ? -5 માઇનસ a છે એટલે બીટાની કિંમત થઈ જશે a -5 અને c બરાબર છે -5. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે આલ્ફા પ્લસ બીટા માઇનસ b એટલે -a-5 બાય a એટલે a-2 તથા આલ્ફા બીટા બરાબર c બાય એટલે -5 બાય a-2.
હવે તમારું ધ્યાન આપેલી કન્ડિશન પર હોવું જોઈએ કે હવે અહીં તમને માનાંક આલ્ફા માઇનસ બીટા બરાબર 2√6 આપ્યું છે. જો હું બંને બાજુ વર્ગ કરું તો આલ્ફા માઇનસ બીટાનો વર્ગ બરાબર 24. સો હવે તમારી પાસે કિંમત આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટાની છે અને ત્રીજી કિંમત છે આલ્ફા માઇનસ બીટાના સ્ક્વેરની. તો શું તમારી પાસે આલ્ફા પ્લસ બીટા, આલ્ફા બીટા અને આલ્ફા માઇનસ બીટાની વચ્ચેનું રિલેશન તમને ખ્યાલ કોઈ કરું? એનો યુઝ અહીંયા આપણે કરીશું. તો આપણને બધાને જ એક પ્રોપર્ટી ખબર છે, એક ઇક્વેશન આપણને ખબર છે કે આલ્ફા માઇનસ બીટાનો સ્ક્વેર એટલે આવું લખાય, આલ્ફા સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર. હવે જો હું આ ઇક્વેશનમાં ઇક્વલ્સ ટુ આલ્ફા સ્ક્વેર પ્લસ 2 આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર કરું અને માઇનસ 4 આલ્ફા બીટા કરું તો હવે આ થઈ જશે આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઇનસ 4 આલ્ફા બીટા. તો એનો મિનિંગ એવો થયો કે આલ્ફા માઇનસ બીટાનો સ્ક્વેર બરાબર આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઇનસ 4 આલ્ફા બીટા થઈ જશે, રાઈટ? હવે આલ્ફા માઇનસ બીટાનો સ્ક્વેર એટલે ઓલરેડી 24 છે જ, ઇક્વલ્સ ટુ આલ્ફા પ્લસ બીટા એટલે આપણી પાસે છે માઇનસ ઓફ a minus 5 by a minus 2 whole square minus 4 alpha beta એટલે minus 5 upon a minus 2. So 24 square કરીશું એટલે a minus 5 નો વર્ગ upon a minus 2 નો વર્ગ અને વત્તા 5 ચોક 20 upon a minus 2. લસા લઈ લો તો લસા a minus 2 નો સ્ક્વેર આવી જશે તો 24 into a minus 2 square equals to a minus 5 whole square plus 20 into a minus 2. So 24 a square minus 4a plus 4 equals a square minus 10a plus 25 plus 20a and a minus 40. Right? So હવે આ જ વસ્તુને આગળ આપણે કેરી ફોરવર્ડ કરીએ તો 24a square minus 96a plus 96 24a square minus 96a plus 96 equals a square minus 10a plus 20 એટલે plus 10a a square plus 10a અને plus 25 minus 40 એટલે minus 15. So આના પરથી 24a square minus a square એટલે 23a square અથવા તો પહેલા બધાને સાથે લઈ લઈએ એટલે હવે આ થઈ ગયું 23a square minus 96 minus 101 એટલે minus 10 એટલે 106a અને 96 plus 15 એટલે 111 equals to 0. ઓકે, આવું તમારું એક ક્વોડ્રેટિક ઇક્વેશન આવ્યું. સો હવે આ ક્વોડ્રેટિક ઇક્વેશનના આપણે બીજ શોધવાના. તો નોર્મલ કન્ડિશન શું હોય કે તમારે 111 ગુણ્યા 23 ના એવા બીજ પાડવાના કે જેનો સરવાળો 106 થાય. ઓકે, હવે 111 જે છે એને ફરીથી તમે 3 ગુણ્યા 37 ગુણ્યા 23 લખી શકો, રાઈટ? હવે તમે ચેક કરો તો આ 23 into 3 એટલે તમારી પાસે થઈ જશે 69 into 37. હવે 69 into 37 એટલે 1111 into 23 થઈ ગયું અને 69 plus 37 એટલે 106 પણ થઈ જશે. એનો મીનિંગ કે 111 ગુણ્યા 23 ના અવયવ તમે 69 અને 37 ના સ્વરૂપમાં પાડ્યા કે જેનો સરવાળો 106 થશે. એટલે હું આવું લખી શકું ભાઈ કે 23a square minus 69a minus 37a plus 111 equals to 0. Right? So 23a common, અંદર બચશે a minus 3 minus 37 common, અંદર બચશે a minus 3 equals to 0. જો આ મેથડ હું તમને એટલે બતાવું છું કારણ કે આપણને બધાને જ ખ્યાલ છે કે JEE ની અંદર કેલ્સીનો યુઝ થઈ શકતો નથી. ઓકે, સો a minus 3 અને 23 minus 37 equals to 0. સો આના પરથી બે જવાબ મળ્યા, either a equals to 3 or a equals to 37 by 23.
સો આ બે પોસિબલ વેલ્યુઝ તમને મળી. ઓકે, સો ક્વેશ્ચન બહુ જ સિમ્પલ હતું અને સમજો આવા પ્રકારના ક્વેશ્ચન્સ પણ JEE માં પૂછાયા છે. હું તમને બતાવીશ કે આ વર્ષનું ને 2020 માં જીવન આ 2020 ની JEE માં ઇવન 2019 ની JEE માં પણ ક્વોડ્રેટિક ઇક્વેશન ની ઘણા બધા થિયરિટિકલ પોર્શન પર ડિપેન્ડન્ટ ક્વેશ્ચન પૂછાય છે, રાઈટ. અને આ જે ક્વેશ્ચન છે આવા જ સેમ ટાઈપ ઓફ ક્વેશ્ચન પણ પૂછાયો છે, પણ અત્યારે એનો ઉલ્લેખ એટલે નથી કરતો કે એને માટે તમને ત્રિકોણમિતિના થોડા ઘણા નિયમ પણ આવડવા જોઈએ. ઓકે, બટ એ જેમ જેમ ટાઈમ જશે તેમ તેમ આપણે એની ચર્ચા કરતા જઈશું. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ તમને સમજમાં આવ્યો હોય. ઓકે, એવો જ એક બીજો પણ ક્વેશ્ચન જોઈ લઈએ. બીજો ક્વેશ્ચન જોઈએ કે જેની અંદર છે કે જો સમીકરણ थ्री एक्स स्क्वेर प्लस 2x प्लस 1 इक्वल्स टू 0 ना बीज अल्फा અને બીટા હોય તો જેના બીજ 1 माइनस अल्फा अपॉन 1 प्लस अल्फा અને 1 माइनस बीटा अपॉन 1 प्लस बीटा હોય તેવું દ્વિઘાત સમીકરણ શોધો. ઓકે, ચાલો. સો આમાં સૌથી પહેલા તમે કયો પોઈન્ટ અપ્લાય કરો? સૌથી પહેલા તો તમને અહીંયા જે દેખાય છે કે જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે એના બીજ 1 માઇનસ આલ્ફા અપોન 1 પ્લસ આલ્ફા અને 1 માઇનસ બીટા અપોન 1 પ્લસ બીટા છે. તો આપણે એ દ્વિઘાત સમીકરણને પહેલા તો શોધી લઈએ, એને સ્વરૂપમાં આપણે ફેરવી લઈએ પહેલા તો એ લખીએ કે ધારો કે માંગેલ દ્વિઘાત સમીકરણ x સ્ક્વેર માઇનસ 1 minus alpha upon 1 plus alpha 1 plus beta into x plus 1 minus alpha 1 plus alpha and 1 minus beta upon 1 plus beta equals to 0 પ્રકારનું હોય. કારણ શું? તો અહીંયા જ આપણે ચર્ચા કરી કે કોઈ પણ દ્વિઘાત સમીકરણને તમે બીજના સરવાળા અને બીજના ગુણાકાર તરીકે લખી શકો છો. ઓકે, ચાલો. તો આના પરથી આપણને કંઈક સાદુરૂપ મળે તો x સ્ક્વેર માઇનસ સાદુરૂપ આપીએ, લસા લઈએ તો 1 માઇનસ આલ્ફા 1 પ્લસ બીટા 1 માઇનસ બીટા 1 પ્લસ આલ્ફા upon 1 plus alpha 1 plus beta into x plus 1 minus alpha into 1 minus beta upon 1 plus alpha 1 plus beta equals to 0. Okay, ચાલો ત્યાર x સ્ક્વેર માઇનસ ગુણાકાર આપીએ તો 1 પ્લસ બીટા માઇનસ આલ્ફા બીટા પ્લસ 1 માઇનસ બીટા પ્લસ આલ્ફા minus alpha beta whole divided by 1 plus alpha plus beta plus alpha beta into x plus ઉપર આપણે સમીકરણ સાદુરૂપ આપીએ તો 1 minus alpha minus beta plus alpha beta whole divided by 1 plus alpha plus beta plus alpha beta equals to 0. હવે જો શાંતિથી ઓબ્ઝર્વ કરો તો બધી જ વેલ્યુ તમારી પાસે છે. થોડુંક હજુ સાદુરૂપ આપી લઈએ तो x स्क्वायर माइनस अच्छा ये बीटा माइनस बीटा अल्फा कैंसल 1 plus 1 2 minus 2 अल्फा बीटा अपॉन 1 plus अल्फा प्लस बीटा प्लस अल्फा बीटा into x અને પ્લસ કરીને
1 minus common alpha plus beta plus alpha beta whole divided by whole divided by 1 plus alpha plus beta plus alpha beta equals to 0. હવે તમને ઓલરેડી કીધું છે કે આ જે સમીકરણ છે એના બીજ આલ્ફા ને બીટા છે, રાઈટ? એક કામ કરીએ, આપણે આ જે સાદુરૂપ છે એને થોડું પ્રોપરલી લખી દઈએ. સો x square minus 2 minus 2 alpha beta upon 1 plus alpha plus beta into x plus 1 minus common alpha plus beta plus alpha beta upon 1 plus alpha plus beta equals to 0. હવે ઓલરેડી તમને જે શરત આપી છે એ શરતના અકોર્ડિંગ આ 3x² plus 2x plus 1 બરાબર 0 ના બીજ આલ્ફા ને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા એટલે -b/a અને આલ્ફા બીટા એટલે c/a. તો હવે આપણે આલ્ફા પ્લસ બીટાની કિંમત -2/3 મૂકવાની અને આલ્ફા બીટાની કિંમત 1/3 મૂકવાની. તો માટે x² - 2 - 2 into આલ્ફા બીટાની કિંમત 1/3, આલ્ફા પ્લસ બીટાની કિંમત -2/3 into x plus 1 minus -2/3 plus 1/3 1 plus -2/3 plus 1/3 equals to 0. x² minus 2 minus 2/3 1 minus 2/3 plus 1/3 into x plus 1 plus 2/3 plus 1/3 divided by 1 minus 2/3 plus 1/3 equals to 0. તો x² minus આ 3 દુ 6 ઓછા 2 એટલે 4 ના છેદમાં 3, અહીં 3 વત્તા 1 4 ઓછા 2 એટલે 2 ના છેદમાં 3 into x વત્તા 3 plus 2 plus 1 એટલે 3 ને 2 5 ને 1 6 એટલે કે 6/3 divided by 3 plus 1 4 minus 2 2/3 equals to 0. એટલે સમીકરણ મળી જશે તમને x² minus 4/2x plus 6/2 equals to 0. meaning કે x² minus 2x plus 3 equals to 0. આ તમારા માટે માંગેલ દ્વિઘાત સમીકરણ થયું. તમને જે દ્વિઘાત સમીકરણ આપેલું હતું એના બીજ જો આલ્ફા ને બીટા હોય તો તમારે એવું દ્વિઘાત સમીકરણ શોધવાનું હતું જેના બીજ 1 minus alpha upon 1 plus alpha અને 1 minus beta upon 1 plus beta સ્વરૂપ, રાઈટ? આ સિવાય પણ એક મેથડ છે કે જેનાથી તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો, બટ એ હજુ થોડીક ડિટેલમાં છે જેને આપણે પછી અમુક પોઈન્ટ્સ ડિસ્કસ કરી લીધા પછી ચેક કરીશું. ઓકે, સો આજના સેશનમાં આપણે આટલું જ રાખીએ. તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મેસેજ કરી શકો છો. અધરવાઇઝ આ જે છે તે મારો વોટ્સઅપ નંબર છે જેના પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, સો નેક્સ્ટ સેશનમાં આપણે આ જ દ્વિઘાત સમીકરણને આગળ કન્ટિન્યુ કરીશું. સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.